મગફળીની કરીશું વાત, કારણ કે અમરેલી જિલ્લાનું કુંકાવાવ માર્કેટ યાર્ડ હાલમાં મગફળીની પુષ્કળ આવકના કારણે છલોછલ ભરાઈ ગયું છે। મગફળીના સારા ભાવ મળવાની આશાએ ખેડૂતોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। યાર્ડની બહાર 1 કિલોમીટર સુધી ખેડૂતોના મગફળી ભરેલા વાહનોની લાંબી કતારો લાગી છે। યાર્ડ સંપૂર્ણપણે ભરાઈ જતા હવે વધુ આવક લેવા માટે સમય અને જગ્યાની વ્યવસ્થા કરવી પડી રહી છે। આ તરફ ખંભાળિયા માર્કેટ યાર્ડમાં પણ મગફળીની મબલખ આવક થઈ છે। મગફળીની મબલખ આવક થતાં નવી આવક બંધ કરાઈ છે। ખંભાળિયા માર્કેટ યાર્ડ પાસે વાહનોની લાંબી કતારો લાગી છે। 30,000 જેટલા કટ્ટા મગફળીની આવક થતાં યાર્ડ ભરચક થયું છે। મગફળી પેન્ડિંગ હોય જેને લઈને નવી મગફળીની આવક બંધ કરાઈ છે। યાર્ડ મેનેજમેન્ટ દ્વારા 8 ડિસેમ્બરથી નવી મગફળીની આવક સંપૂર્ણ બંધ કરાઈ। માર્કેટ યાર્ડમાં મગફળીની પુષ્કળ આવક થતાં જગ્યા નાની પડી રહી છે। 2 થી 3 દિવસ સુધી યાર્ડ ખાતે હવે મગફળી નહીં લાવવા ખેડૂતોને તાકીદ કરાઈ છે।